ઉકાઈના સરજામલી ગામે 60 વર્ષથી રહેતા આદિમ જૂથના 25 પરિવારો ઘર વિહોણા થવાના આરે આવાસ મંજૂર થવા છતાં જમીન વિવાદથી મુશ્કેલી। તાપી ઉકાઈ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જવાબદાર અધિકારીઓની બેદરકારી અને યોગ્ય આયોજનના અભાવે આ યોજનાઓનો હેતુ ઘણીવાર માર્યો જાય છે। પરિણામે સામાન્ય લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવી જ એક વહીવટી દુર્દશા અને લોકોની હાલાકીની ઘટના તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સરજામલી ગામે સામે આવી છે। 60 વર્ષનો વસવાટ છતાં માથે છત છીનવાઈ જવાનો ડર। પ્રાપ્ત વિગતો અનુસાર સરજામલી ગામમાં આદિમ જૂથ કાથુર સમુદાયના આશરે 25 પરિવારો છેલ્લા 60 વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે। સરકાર તરફથી આ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યા છે, જે તેમના માટે એક ખુશીના સમાચાર હતા, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નથી। જે જગ્યા પર આ પરિવારો વર્ષોથી રહે છે તે જગ્યા પર અન્ય એક ખેડૂત દ્વારા પોતાની માલિકી હોવાનો દાવો કરવામાં આવતા ગંભીર વિવાદ ઊભો થયો છે। પીડિત પરિવારોની વ્યથા આ મુદ્દે રોજ ઠાલવતા આદિમ જૂથ સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે અમે કાથુર સમુદાયના લોકો છીએ અને 6 દાયકાથી અહીં રહીએ છીએ। અમને પીએમ આવાસ યોજનાનો લાભ તો મળ્યો છે, પરંતુ ખેડૂત દ્વારા જમીન પર માલિકી હકનો દાવો કરવામાં આવતા અમારી પાસે ઘર બનાવવા માટે બીજી કોઈ જગ્યા બચી નથી। અમારી પાસે પોતાના રહેઠાણ માટે કોઈ પાકી જગ્યા કે પ્લોટ નથી। આ વિવાદને કારણે અમને ઘર વિહોણા થઈ જવાનો ડર સતાવી રહ્યો છે અને અમે ભારે મુશ્કેલી અને રહેઠાણની તંગીનો સામનો કરી રહ્યા છીએ। વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક પ્લોટ ફાળવવાની માંગ। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરગ્રસ્ત 25 પરિવારો દ્વારા તંત્ર સમક્ષ લેખિત અરજી આપીને રજૂઆત કરવામાં આવી છે। મુખ્ય માંગણીઓ: સરકારી યોજનાઓ હેઠળ આદિવાસી આદિમ જૂથ સમુદાયને રહેઠાણ માટે જમીન પ્લોટ ફાળવવાની જોગવાઈ છે, તેનો લાભ તાત્કાલિક આપવામાં આવે। આ 25 પરિવારોને રહેઠાણ માટે યોગ્ય સરકારી પડતર જમીન અથવા પ્લોટ ફાળવવામાં આવે। આપેલી અરજીની વહેલી તકે તપાસ કરી યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે। આદિમ જૂથના આ પરિવારોની અરજી બાદ હવે જોવું એ રહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર આ ગરીબ પરિવારોની વારે ક્યારે આવે છે અને તેમને કાયમી રહેઠાણનો હક અપાવીને માથે છત પૂરી પાડે છે કે કેમ। મારું નામ ઈશ્વરભાઈ બાબલેભાઈ વસાવા છે। હું લીંબી પંચાયતના રહેવાસી છું અને આ જે મારી પાછળ ઊભા છે આ તમામ આદિવાસી આદિમ જૂથ પરિવારના સભ્ય છે અને એ લોકોને વર્ષોથી ત્યાં સરજામલી ગામમાં વસવાટ કરે છે, પરંતુ રહેવા માટે એ લોકોને કાયમ સમસ્યા હોય। વારંવાર ઓફિસોમાં રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતો હતો જગ્યા ફાળવણી બાબતે, એટલે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અરજી આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે એ લોકોને જગ્યા ફાળવવામાં આવે। હાલના તબક્કામાં તાત્કાલિક આ લોકોને આવાસ યોજના મંજૂર થયેલ હોય, જેઓ એ લોકોના કાચા ઘર તોડી પાડવામાં આવેલા છે અને ત્યાં કોઈ માલિકીની જગ્યા છે ત્યાં, તો એ માલિકે એણે રજૂઆત કરી કે મારી જગ્યા આવતી છે, એટલે આવનાર સમયમાં માપણી થાય એ લોકો કદાચ એ લોકોની જમીનમાં આવે તો ઘર તોડી પાડવાનું ફરી ન બતાવશે। એટલા માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે તાત્કાલિક એ લોકોને કંઈક બીજી જગ્યા ફાળવવામાં આવે, જેથી કરીને એ લોકો પોતાનું ઘર સારી રીતે બનાવી શકે અને સારી રીતે રહી શકે। કારણ કે સરકાર ગમે ત્યારે કોઈ પણ યોજનામાં કોઈ પણ પ્રોજેક્ટ માટે સરકાર અન્ય ઉદ્યોગપતિઓને જગ્યા ફાળવી દેતી હોય ત્યારે મારે મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે આ આદિમ જૂથ ગરીબ પરિવારોને એમના ઘર મળે, રહેવા માટે જગ્યા મળે, તમામ પ્રકારની સુવિધા મળે અને કોઈ પણ જગ્યાએ જે આજુબાજુના વિસ્તારમાં જંગલ હોય કે ક્યાં પણ એ લોકોને પ્લોટ ફાળવવામાં આવે, એવી જ અમારી માંગણી છે। કેટલા આવાસો મંજૂર થયા છે? અત્યારે 10 મંજૂર થયા છે અને લગભગ બીજા હજુ 10-11 આવવાના બાકી છે। એટલે આવાસ બનાવવામાં બધાને તકલીફ પડે છે કે પછી? બધાને તકલીફ પડે છે, કેમ કે ત્યાં જે ખેડૂત છે એ હવે અમને પણ નથી ખબર કે એમની કેટલી જગ્યા આવતી હશે, એટલે જ્યાં સુધી સર્વે કરશે, સર્વેમાં બધું જ આવી ગયું તો પછી આ લોકોને આવનાર સમયમાં તકલીફ પડે। એટલા માટે આજરોજ કલેક્ટરશ્રીને એ જ કીધું કે જે પણ હોય તેનો રસ્તો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને એ લોકોને યોગ્ય રસ્તો કાઢી અમુક જે જગ્યા ફાળવવામાં આવે ત્યાં સરકારી આવાસ હોય કે પછી સરકારી પ્લોટ હોય કે પછી અન્ય કોઈ જંગલ ખાતાની જગ્યા હોય, એ જગ્યા ફાળવવામાં સાહેબ અમને મદદરૂપ થાય એવી અમારે। આ બાબતે સરપંચના તલાટીએ તમને શું જણાવ્યું છે? સરપંચને તલાટીએ તો એ લોકો એમ જ કીધું કે આગળના ઉપલા અધિકારી જે કંઈ કરશે એ રીતે અમે આગળ કાર્યવાહી કરીશું। ઉપરથી જે ઓર્ડર ફોલો કરાવશે એ રીતે તલાટી અને સરપંચ ઓર્ડર ફોલો કરશે। મારું નામ છે રોહિતાબેન જસીનભાઈ કાથોડ, સરજામલીના રહેવાસી છે અમે।
આખા ઘર તડી પાડેલા છે અમારે તો હમણાં રહેવાની જગ્યા નથી અમારા પાસે એટલે જગ્યા જેવી રીતે વેરું થાય તેવી રીતે હારે છોકરા નાનલા છે ને અમે તાપમાં બેસી રહેતા છે એ લોકો કહે છે કે બાજુવાળા ખેતરવાળા કહે છે કે અમારી જમીન છે ને આ બાજુવાળા ખેતરવાળા કહે છે કે અમારી જમીન છે બંને બાજુથી આવીને અમને કહે છે કે અમારી જમીન છે તો ઘર બાંધતા નહીં તો અમે એમ જ કહેતા છે તો અમે રહેવા જવાના કાં છે એમ તો એના લીધે અમને વહેલી તકે જમીન મળે તો સારું છે એમ આવતા મહિનાનો છેલ્લો મહિનો છે વરસાદનો પછી અમે રહેવાના કાં જશુબેન તમારે શું સમસ્યા છે? जागो नहा मेहनत काई के जी आमा तोपा होपा बोही रही हैं कोई तोड़ी हम कोई तोड़ी बोही रही हैं ता ये लोग तो आखे कमा जागो ता मोरे जी कहीं आनी पाया ता हर झूर वेड़ो नहीं डो आवे तुम्हें क्या मांगा है? आमा जागो ज मागू लो है ता आमा काई के जी आमा छुगुरुम जान खाते हैं मेहनत मजरी सोड़े आमा तुरंत जगह मिला जो है अवश्य आवी गई था आमा बांध जी कहीं बांधा ना देता लोग खाते आमा बांध जी कहीं पीढ़ी पीढ़ी डोहा मोई गया पे नाम ने अवश्य दे दो ना हमने सही ना अमन सही दे देता दे दी ना हम हमें आवाज सही मिली था हमने लोग बांधा ना देता है अति प्रॉब्लम है हमने सरकार में